ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય છે જ્યાં એક માતા માટે પોતાના બાળકો તેની આખી દુનિયા બની જાય છે. આજે અમે પહોંચ્યા કંચનપુરા ગામ, એક એવા પરિવાર પાસે જ્યાં પિતાની છત્રછાયા હવે રહી નથી અને એક માતા પોતાના દીકરા અને દીકરીને લઈને એકલી જ જીવનની લડાઈ લડી રહી છે. બાળકોની આંખોમાં ભવિષ્યના સપના છે અને એ સપના પૂરા કરવા તેની માતા દિવસ રાત મહેનત કરી બાળકોને ભણાવે અને તેમનું ભરણ પોષણ કરે છે. આજે આ પરિવાર માટે આપણે કરિયાણા કીટ, નાસ્તો તેમજ બાળકોને ભણવા માટે ચોપડા લઈ આવ્યા છીએ. એમની જરૂરિયાત સામે અમારી મદદ કદાચ બહુ નાની હશે, પણ દિલથી કરવામાં આવેલી નાની મદદ પણ કોઈના જીવનમાં મોટી આશા બની શકે છે. આ કીટ માત્ર સામાન નથી, આ એક માતાને એટલી લાગણી છે કે તમે એકલા નથી, તમારી સાથે પણ કોઈ ઊભું છે. દુઃખ તો દરેકના જીવનમાં આવે છે, પણ જ્યારે કોઈ એ દુઃખમાં તમારો હાથ પકડી લે ત્યારે મુશ્કેલ રસ્તો પણ થોડો સરળ લાગે છે. ચાલો, આપણે કોઈનું આખું જીવન તો નથી બદલી શકતા, પણ કોઈને જીવન સામે લડવાની હિંમત અને હૂંફ આપી એ પણ એક ઈશ્વર સેવા જ છે. કારણ કે સેવા એ માત્ર મદદ નથી, સેવા એટલે કોઈને લાગણી કરાવવી કે તમે એકલા નથી. અને દરેક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે બને એટલો વિડીયો શેર કરો. તમારી એક શેરથી કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચી શકે કે આ પરિવાર માટે મદદના હાથ લંબાવી શકે. આપણે સૌ સાથે મળીને આ પરિવારની હિંમત બનીએ, એનાથી મોટી કોઈ સેવા જ નથી.